વિશ્વ વારસા દિવસ નિમિત્તે જૂનાગઢમાં ઇન્ટેક અને ડોક્ટર સુભાષ મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાબત મકબરાથી સર્કલ ચોક સુધી યોજાયેલા યાત્રામાં આશરે 50 જેટલા ઇતિહાસ પ્રેમીઓ જોડાયા હતા। ઇતિહાસકાર અને પ્રાધ્યાપક ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચરે જૂનાગઢના મૌર્યથી લઈને મુસ્લિમ બાબી શાસન સુધીના ઇતિહાસ પર માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમને બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ જે.આર. વાંઝાએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં વારસા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો। 18 એપ્રિલ એટલે વર્લ્ડ હેરિટેજ ડે। આજે ઇન્ટેક જૂનાગઢ ચેપ્ટર દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જૂનાગઢનો એવો ભવ્ય પ્રાચીન કાળનો ઇતિહાસ જળવાયેલો રહ્યો છે કે હિન્દુસ્તાનના જે 5-15 પ્રાચીન નગરો છે એમાંનું એક નગર છે એ જૂનાગઢ કહેવાય। તો એવા જૂનાગઢના રસ્તાઓ, મકાનો, સ્થાપત્યો એ બધાની વાત જૂનાગઢના તમામ નગરજનો જાણે ત્યારે એનામાં રાષ્ટ્રપ્રેમ, એક વખત આ દેશના લોકો કેવી ટેકનોલોજી જાણતા હતા, કેવી વ્યવસ્થા હતી, શું સગવડતાઓ હતી અને આજે કેટલી વસ્તુઓ આપણે ગુમાવી રહ્યા છે એ બધા તરફ લોકોનો વિચાર એમાં કંઈક ભળે અને આવી ઐતિહાસિક ધરોહરની વાત દેશ દુનિયા સુધી અને ખાસ કરીને વિદ્યાર્થી સુધી પહોંચે એના માટે અમે આજે આ હેરિટેજ વોકનું આયોજન કર્યું હતું, જેમાં જૂનાગઢના પ્રતિષ્ઠિત 50થી વધુ નગરજનો જોડાયા હતા। ઐતિહાસિક બાઉદ્દીન કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર જે.આર. વાંઝા સાહેબના હસ્તે લીલી ઝંડી બતાવીને આ વોકનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ હેરિટેજ વોકના હોસ્ટ તરીકે ડોક્ટર સુભાષ મહિલા કોલેજ રહી હતી અને પ્રિન્સિપાલ શ્રી બલરામ ચાવડાએ આવા કાર્યક્રમો માટે દરેક વખતે પોતાનો સાથ સહકાર રહેશે એવું એમણે જણાવ્યું હતું। આજે જૂનાગઢના નગરજનોને હું એક વિનંતી કરું છું કે જો તમારે તમારા નગરનો સંપૂર્ણપણે ઇતિહાસ તમારા બાળકોની પાસે પહોંચાડવો હોય તો જેટલા જૂનાગઢના નગરજનો પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રસ લેશે તો દર મહિને એક વખત હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવશે અને આ નગરનો ભાતીગળ ઇતિહાસ એમના કાને મૂકવામાં આવશે। નામ હારૂન વિહળ છે, વાલિયા સોર્ટમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજે હેરિટેજ વોક અમારે છે ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રાખવામાં આવી હતી, એમાં જોડાણા અને આજે છે મહાબત મકબરા વિશે વિશેષ જાણકારી જે કોઈને ખબર ન હોય એ વિશેષ જાણકારી મળી અને ત્યાંથી દીવાન ચોક સુધી જેટલા હેરિટેજ બિલ્ડિંગો છે એ આપણી નરસિંહ વિદ્યા મંદિર હોય કે એટલી જૂની છે છતાં પણ વગર સિમેન્ટે વગર લોખંડે એમને ઊભી છે અને અહીંયા જે નવાબનો મહેલ છે એની અંદર પણ બતાવ્યું કે જે એ જમાનામાં એ છે નવાબ હતા એ કટ્ટર નહોતા, એકદમ માનવતાવાદી હતા અને બધા સાથે મળી અને હવેલીનું જે બાંધકામ હોય કે આનું બાંધકામ હોય એક સરખું બાંધકામ છે। એટલે ઘણી બધી જગ્યાએ છે એ એકતા સદભાવના એની જે વાત વારંવાર છે એ અમારા ખાચર સાહેબ કહેતા હતા એ જાણી અને વિશેષ આનંદ થયો કે જે એ જમાનામાં પણ છે એ ખૂબ જ પ્રેમાળ છે વંશવાળા હતા। એટલે આ વારસાને ખાસ તો જાળવી રાખવો જોઈએ, જેમ રાજસ્થાનની અંદર આ બધા વારસાને બિલ્ડિંગોને જાળવી અને ત્યાંની સરકાર ખૂબ જ છે એ પૈસા પણ કમાય છે અને વારસો પણ લોકો સુધી પહોંચે છે। આપણે પણ જૂનાગઢ છે એ આખા ભારતની અંદર મેઇન હેરિટેજ સેન્ટર તરીકે છે, પણ એનો હજી થોડો વિકાસ થાય તો લોકો સુધી પહોંચે અને આ જે બિલ્ડિંગો જર્જરિત છે એને ફરી વખત પાછી છે રિનોવેટ કરી, જેમ ઉપરકોટ રિનોવેટ થયો, મહાબત મકબરા રિનોવેટ થયો, આપણા છે મજેવી દરવાજા એ રિનોવેટ થયા, એવી રીતના આ પણ જો રિનોવેટ થાય તો જે આ ધરોહર છે એ કાયમી માટે જળવાઈ રહે એવી છે એ બધાની માંગ છે અને નવા યુવાનો સુધી આ વાત પહોંચે, ઇતિહાસ પહોંચે, સચ્ચાઈ પહોંચે એના માટે છે ડૉક્ટર ખાચર સાહેબે જે વાત કરી છે એનો અને એના છે કોલેજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ। મારું નામ સોલંકી કપિલા છે અને અમે ડૉક્ટર સુભાષ મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ છીએ। આજે વિશ્વ વારસા દિવસ નિમિત્તે આ હેરિટેજ વોકનું આયોજન ઇન્ટેક દ્વારા કરવામાં આવ્યું છે। તેમાં અમે મહાબત મકબરાથી તેના વિશે બધું જાણ્યું અને ત્યાંથી અહીંયા દીવાન ચોક સુધીની અમે હેરિટેજ વોકમાં જોડાણા હતા, જેમાં અમને ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરે જે બધો જૂનાગઢનો વારસો છે અને જે જૂની ઇમારતો છે એના વિશે માહિતી આપી હતી અને માહિતગાર કરાવ્યા હતા કે આપણા આ અમૂલ્ય વારસાની આપણે જાળવણી કરવી જોઈએ
અને આપણી બધાની ફરજ છે કે તેને આપણે જાળવવું જોઈએ.